જય માતાજી મિત્રો, આજે અમે તમને પ્રોડક્ટ સિવાયનું એક નોલેજ આપીએ. આપણા ઘરમાં તુલસી માતા જે આપણે ઉગાડીએ છીએ એનું ઇમ્પોર્ટન્સ શું છે, તુલસી માતા કેમ ઘરે ઘરે રાખવું જોઈએ, ખાસ કરીને આપણે તો હિન્દુએ રાખવું જ જોઈએ એન્ટ્રન્સની સામે. હવે સ્કંદ પુરાણ પ્રમાણે એવું કહેવાય છે કે જે સમુદ્ર મંથન થતું હતું, જે ચર્નિંગ ઓફ ધી ઓશન થતું હતું, દેવતાઓને દાનો વચ્ચે જે ઘર્ષણ થતું હતું, એમાંથી જે અમૃત નીકળ્યું એ જે જગ્યાએ પડ્યું ત્યાંથી તુલસી માતા ઉગ્યા. અને તમે જુઓ કે તુલસી માતા જે ઇન્ડિયામાં થાય છે એવા તુલસી માતા ક્યાંય નહીં થાય. જે સ્વાદ તમને ઇન્ડિયામાં આવે છે આપણા ભારત દેશમાં, એવો સ્વાદ તુલસી માતાનો પહેલાં બહુ દેશો ટ્રાય કરે છે ઉગાડવાનો, પણ આવો જે સ્વાદ ઓરિજિનલ આવે છે એ નથી આવતો. એ લોકો આર્ટિફિશિયલી કદાચ ઉગાડતા હશે. તુલસી માતાનું બહુ જ ઇમ્પોર્ટન્સ છે. પહેલાં તો લક્ષ્મીજીનો વાસ છે એનામાં. આપણે શાલિગ્રામ ફોર્મમાં જે વિષ્ણુ ભગવાન હતા એમનું વિવાહ તુલસી જોડે થયેલો છે, એટલે આપણે તુલસી વિવાહનો જે મહિમા કહીએ છીએ, ઇમ્પોર્ટન્સ કહીએ છીએ, ઇમ્પોર્ટન્સ એટલે છે કે વિષ્ણુ ભગવાન તુલસી માતા સાથે જોડાયેલા છે. બ્રહ્માજીએ વિષ્ણુ ભગવાનને તુલસી ચડાવી હતી તો વિષ્ણુ ભગવાન બહુ જ ખુશ થઈ ગયા હતા, પ્રસન્ન થઈ ગયા હતા. એ તો તુલસી માતાને બહુ જ આશીર્વાદ મળ્યા છે. અને વેલ્થ માટે તો સારું જ, એન્ટ્રન્સની સામે મૂકો તો બેસ્ટ છે. તુલસી માતાને રોજે પાણી ચડાવો, તમારા ઘરે કોઈ દિવસ વેલ્થ નહીં ખૂટે, પૈસા નહીં ખૂટે. તુલસીમાં બહુ જ બધી પ્રોપર્ટીઝ હોય છે જે આપણા શરીર માટે ઘણી સારી આવે છે. એક કેમિકલ કહીએ છીએ ઓલિયોનિક એસિડ, એ તુલસીમાં હોય છે. સાયન્ટિસ્ટે બધી શોધ કરી છે એની પાછળ. ઘણા બધા બ્રિટિશ સાયન્ટિસ્ટ, જર્મન, ફ્રેન્ચ બધા બહારથી આવીને જોઈ ગયા કે ઇન્ડિયામાં આટલું બધું છે, પણ આપણા લોકોને આપણી વસ્તુની વેલ્યુ નથી, કદર નથી. આપણી વેલ્યુને આપણું ધર્મની કદર કરતાં શીખો. એ ઓલિયોનિક એસિડ જે છે લીવર માટે બહુ જ સારું કામ કરે છે. બીજું એસિડ એક ઉર્સુલિક એસિડ કરીને કેમિકલ છે, એ કેન્સરના જમ્સને ફાઇટ કરે છે. તુલસીમાં એન્ટીબેક્ટેરિયલ, એન્ટીફંગલ પ્રોપર્ટીઝ બહુ જ બધી છે. સ્કિન માટે બહુ સારું. તમે પાણી પીતા હોય તો માટલામાં નાખીને રોજે તુલસીને 4-5 પાન, એ પાણી આખો દિવસ પીઓ, તમારા ડાયજેસ્ટિવ સિસ્ટમ સરસ થઈ જશે. તમારામાં જે સેલ્સ, જે જનરેટ સેલ જે આપણા ડેડ થઈ ગયા હોય એ રિજનરેટ થતા હોય છે તુલસી માતાને લીધે. તો ફરીવાર તુલસીનું ઇમ્પોર્ટન્સ આવતું હોય તમારા છોકરાઓને સમજાવો. ચરક સંહિતામાં પણ લખેલું છે કે તુલસી માતાનું શું ઇમ્પોર્ટન્સ છે, મેડિસિનલ પ્રોપર્ટી શું છે, અને ભારત દેશનું કેટલું ઇમ્પોર્ટન્સ છે તમને ખબર હોવી જોઈએ. તો દરેક માણસે, દરેક નાગરિકે પ્રાઉડ ફીલ કરવું જોઈએ, ગર્વ ફીલ કરવું જોઈએ કે આપણે ભારત જેવી ધરતી આપણી માતા છે, આપણે અહીંયા જન્મ થયો છે. અને કંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો, મારાથી કોઈ ભૂલ થઈ હોય મને સુધારજો તમે, હું એક્સેપ્ટ કરી લઈશ. કંઈ પણ પૂછવું હોય તો પૂછી શકો છો. ઓમ નમઃ શિવાય.